મિત્રો આજે આપણે એક તદ્દન નવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો મિત્રોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે પ્રોસ્ટેટ ગ્રંથિથી થતા વિવિધ રોગો અને તેની સારવાર. પ્રોસ્ટેટનું કેન્સર સામાન્ય રીતે શરીરના બીજા કેન્સરની સરખામણીમાં ધીમું થતું કેન્સર છે, પરંતુ તે ગંભીર અને જીવલેણ પણ હોઈ શકે છે. હવે બીજા નંબર, પ્રોસ્ટેટ અખરોટના કદની ગ્રંથિ છે. પુરુષોમાં પેડુના ભાગમાં મૂત્રાશયની નીચે આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી થઈને પેશાબની નળી યુરેથ્રા પસાર થાય છે. પ્રોસ્ટેટનું કાર્ય વીર્ય અને પોષક તત્વો આપવાનું હોય છે. 50 વર્ષ પછી હોર્મોનલ ફેરફારને કારણે તો થાય છે. તેમ પ્રોસ્ટેટના બે પ્રકારો છે. પહેલો પ્રકાર પ્રોસ્ટેટિક ઇન્ફેક્શન, પ્રોસ્ટેટિટાઇટિસ. સામાન્ય રીતે નાની ઉંમરના પુરુષોમાં જોવા મળે છે. પેશાબમાં બળતરા થવી, તાવ આવવો, વારંવાર પેશાબ જવું વગેરે જેવી સમસ્યાઓ થાય છે. જ્યારે બીજા નંબરનું પ્રોસ્ટેટનું કેન્સર છે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા BPH તરીકે ઓળખાય છે. આમાં સાદી ગાંઠ જોવા મળે છે. 50 વર્ષ પછી પ્રોસ્ટેટનું કદ વધારે થાય છે. પેશાબની નળી પર દબાણ વધે છે, બળતરા થાય છે, વારંવાર પેશાબ જવું પડે છે અને તેનું નિદાન કરવા માટે PSA નામના બ્લડ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. પેશાબ પર બંધ થઈ જાય છે, જેની સીધી અસર કિડની પર થાય છે. હવે તો લેઝર અને આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા પણ તેની સર્જરી થઈ શકે છે. મિત્રો, બને તેટલું આપણે અવેરનેસ રહેવું જોઈએ. 40 વર્ષ કે 50 વર્ષની ઉંમર પછી આપણને એના લક્ષણો દેખાય તે પહેલાં સાવધ રહીને આપણે ડૉક્ટરને મળીને તેની રૂબરૂ ચેકઅપ કરાવી લેવું જોઈએ અને એવી અવેરનેસતા કેળવવી જોઈએ. તો આ હતો મિત્રો આપણે પ્રોસ્ટેટ ગ્રંથિથી થતા વિવિધ રોગો અને તેની સારવાર. તો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.